આજવા રોડ પર કમલાનગર તળાવ પાસે આવેલા પ્રાચીન શ્રી કમલેશ્વર મહાદેવ મંદિરમાં પાટોત્સવ યોજાયો. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા. વડોદરાના આજવા રોડ પર કમલાનગર તળાવ પાસે આવેલા પ્રાચીન મંદિર શ્રી કમલેશ્વર મહાદેવના મંદિરે ભક્તો દ્વારા ફૂલોથી શણગાર કરવામાં આવ્યો અને આજના દિવસે ભવ્ય રીતે પાટોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. તેમજ આ મંદિર ખાતે દર વર્ષે કમલેશ્વર મહાદેવનું ધામધૂમપૂર્વક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ઘણા ભાઈઓ તથા બહેનો જોડાયા. હવન અને પ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના પૂજારી દ્વારા જણાવ્યા પ્રમાણે વર્ષોથી આ મંદિરમાં દર વર્ષે પાટોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં સવારે પૂજા અર્ચના વિધિ અને સાંજે યજ્ઞ અને પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે, જેથી કમલેશ્વર મહાદેવ મંદિરના મહારાજ તરફથી સર્વે ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી વિનંતી કરવામાં આવી હતી. શું કાર્યક્રમ છે? આ કમલેશ્વર મહાદેવ આજવા રોડ ઉપર આવેલું છે, કમલાનગર પાસે. અને દર વર્ષે પાટોત્સવ ઉજવવામાં આવે છે અને અત્યારે પૂજા વિધિ ચાલુ છે, એટલે અમે દર વર્ષે પાટોત્સવ વર્ષે ઉજવીએ છીએ. કેટલા વર્ષોથી કરવામાં આવે છે? આ લગભગ 100 વર્ષ થઈ ગયા છે. પુરાણું મંદિર છે. પણ દિવસે કયા પ્રોગ્રામ રાખવામાં આવે? આમાં તો પ્રોગ્રામમાં પાટોત્સવ આવે છે, શિવરાત્રિ આવે છે, આ બધા પ્રોગ્રામ ઉજવવામાં આવે છે. આજના દિવસે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આખા દિવસની? આજે આખો દિવસમાં પૂજાપાઠ રાખવામાં આવી છે. સાંજે જમણવાર છે અને બધા પબ્લિકને ખુશ કરીશું. આપણે કરી છે. શું નામ આપણું? મારું નામ વસંત ગિરી ગોસાઈ.